ગુજરાતના અમરેલી જિલ્લાના થારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાંથી માનવ પક્ષી વન્ય પ્રાણીનો હુમલો, બાળકનું મોત। થારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં રામકુભાઈ વલ્કુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો દીકરો ધવલ, જેની ઉંમર 5 વર્ષ હતી, તેના ઉપર વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આજે એક હૃદય વિદારક ઘટના બની છે। માનવ પક્ષી વન્ય પ્રાણીએ એક નિર્દોષ બાળક પર અચાનક હુમલો કર્યો હતો। વન્ય પ્રાણીના હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની જાણ થતાં ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બનાવ અંગે વન વિભાગ તેમજ ચલાલા પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ દ્વારા માનવ પક્ષી વન્ય પ્રાણીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઘટનાને કારણે માણાવાવ તેમજ આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે દીપડાને વહેલી તકે પકડવા માંગ કરી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ચલાલા। તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહ્યો તો ગામ પાસે બરાબર, આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો। ઈશ્વર આવ્યો હાજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર। હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા। પછી કોકને વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર। એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં, એટલે પછી હું ગયો વાડીએ। પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું, એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં। પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું। તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ। આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ। માણાવ ગામ। કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30 8ના ગાળામાં એટલામાં હે લગભગ। ઓકે।